મિત્રો અંજાર નગર ફરતે 3 ગેટ બનાવવામાં આવ્યા, એન્ટ્રી ગેટ. એને લઈ આજે અમુક મુદ્દાઓ સામે આવ્યા છે. તો ત્યારે રાજેન્દ્રસિંહ જાડેજા આપણા સાથે છે. બાપુ, ખાસ કરી શણગાર માટે એક ગેટના 10,80,700 રૂપિયા અને લગાડવામાં આવ્યા છે શણગારના નામે FRP ફાઇબર. અમુક જગ્યા ભલે કોન્ક્રીટ હશે, પરંતુ આ અત્યારે ટેન્ડરની કોપી હાથમાં છે. સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે અધર નેસેસરી ટેમ્પરરી સ્ટ્રક્ચર. બાપુ, ખાસ ઉલ્લેખમાં લખેલું છે કે કોન્ક્રીટ વર્ક ઉપર સ્પષ્ટ ઇંગ્લિશમાં લખેલું છે. ઇંગ્લિશમાં એટલે લખે કે ગુજરાતીમાં લોકોને ખબર ન પડે, પણ એમાં ટ્રાન્સલેટ નામનો એપ્લિકેશન આવી ગયો છે. એ હવે એમને કદાચ ખબર નહીં હોય. આપણે ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં અમે વાંચ્યું, એમાં આ બાબતમાં ક્યાંય એવું લખેલ નથી કે FRPનું કામ કરવું. આવા અનેક મુદ્દા છે અંજારમાં જે ભ્રષ્ટાચાર. હવે આખો ગેટ હું તમને કહું ને, જે પ્રવેશ દ્વાર છે, આખો ગેટ તમે અમારો જન્મોત્રીનો પ્રવેશ દ્વાર જોઈ આવજો. સોસાયટીમાં જન્મોત્રીમાં પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. એ કાંઈક 3.5-4 વધીને 5 લાખ રૂપિયામાં સુંદર ગેટ બન્યો છે. આ એનાથી સારો બનાવો તો 5 ના 10 થાય. હવે એક ગેટના 30-30 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. બગીચામાં મેં તમને અગાઉ વાત કરી એમ 1 કરોડ ને 30 લાખ. આવા અનેક ભ્રષ્ટાચાર છે જે આ ખરેખર અમે માહિતી માંગી છે, હજી સુધી અમને માહિતી મળી નથી. આ ગેટ બાબતે, બગીચા બાબતે વગેરે બાબતે અમે પણ માહિતી માંગી છે, અમને નથી મળી. તમારા જેવા જાગૃત પત્રકારનો પહેલે તો હું ખૂબ આભાર માનું છું કે આવા મુદ્દાઓ તમે ગોતી આવો છો અને અમને ધ્યાન દોરો છો કે આ ખરેખર આ મુદ્દો અમને ખબર જ નથી. આ તમે ગોતી આવ્યા છો, તમને ધન્યવાદ છે, કારણ કે આ કામ અમારું વિપક્ષનું છે. અમને નથી મળ્યું ને તમે ગોતી આવ્યા છો, તમને પણ ધન્યવાદ છે. અને આ આપના ચેનલના માધ્યમથી હું તમને ખાતરી આપું છું, આ વિષય ઉપર તમને ક્યારે પણ અમારા નવું ઉમેદવાર તમારા સાથે ખડે પગે રહેશે. અંજાર નગરપાલિકામાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થતો હોય, કોઈ પણ જાતના લોકોને અન્યાય થતો હોય તો અમને આકલ કરજો, અમે ચોક્કસથી હાજર થઈ જશું. જી બાબુ, હેન્ડઓવર કરી નાખ્યા છે કે બરાબર. સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે તમે આમાં કદાચ કૌભાંડ કે ભ્રષ્ટાચાર નીકળ્યો તો તમે પગલાં શું લેશો. તો એક વખત એમને કીધું કાયદાકીય કાર્યવાહી કરી અને જેલ હવાલે કરશું. બ્લેકલિસ્ટ એટલે શું? અંજારના લોકોને દગો આપવો, એનો મતલબ શું? બ્લેકલિસ્ટ થાય છે? શું થાય છે? ના, બ્લેકલિસ્ટ એટલે એજન્સીને બ્લેકલિસ્ટ કરે, એ એમના પાસે સત્તા છે. હવે ખરેખર તો આમાં છે ને, કોઈ પણ એજન્સી આવી રીતે ભ્રષ્ટાચારમાં પકડાઈ જાય તો એને ફોજદારી કરવાની હોય. પણ આ અંજાર નગરપાલિકામાં એવો ક્યારેય દાખલો બન્યો નથી. હા, બ્લેકલિસ્ટ કરી પોતાને સંતોષ માની લેવામાં આવે છે. પણ હું તમારા ચેનલના માધ્યમથી કહું છું, જો આમાં કાંઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થશે તો એજન્સી જે હોય, કોણ છે હજી સુધી મને ખબર નથી આ એજન્સી, પણ જે હોય એજન્સી ઉપર હું ફોજદારી કરીશ. અમારા ખર્ચે વકીલ રાખી અને એ એજન્સીને યોગ્ય દંડ અપાવશું. એજન્સીમાં એવું થાય છે, ગોલ ફરે છે ચકેડું. કોણ એજન્સી છે, શું મિલીભગત છે, એ તો ખબર નથી પડતી. કેમ કે ઘરના દાખલા, ઘરના બધું છે, આ બધા એક ને એક છે ભાઈ. એમને અત્યારે તમે સમજો, ગઈ બોડી ગઈ ને એને રોગો ભ્રષ્ટાચાર જ આચર્યો છે. આ ગેટ, બગીચો, આઇકોનિક રોડ, અન્ય એવા કેટલાય ઓલું શું કહેવાય ભ્રષ્ટાચાર બાબતે ટેન્ડર કરેલા છે. હવે તમે સમજો, કામ ન થયું હોય અને રૂપિયા પાસ કરાવવા માટે દોડે છે. આવા ઘણા મુદ્દા છે. વારાફરતી અમારા દ્વારા માહિતી માંગી અને લેવામાં આવશે. આ સિવાય અંજારની પબ્લિક પહેલાં બહુ જ પરેશાન છે, છતાં આ લોકોને કાંઈ પડી નથી. અત્યારે કોઈ વોર્ડ એવો નથી કે જ્યાં પાણીની સમસ્યા ન હોય, ગટરની સમસ્યા ન હોય. ખરેખર લોકોના કામ કરવાનો વિષય હોવો ખપે. અત્યારે ચૂંટાયેલા અમે જેટલા જણા છીએ, બધાની અમારી પહેલી ફરજ અમારા લોકોના પાણી, ગટર અને લાઇટ પૂરી પાડવાની છે. બીજું આ ભ્રષ્ટાચાર નહીં કરવું હોય તો એના પછી તમે કરો, એટલે લોકોને તો સંતુષ્ટિ આપો તમે. છેલ્લો પ્રશ્ન લઈશ બાપુ. એક ગેટના 10,80,700 રૂપિયા, એમાં ફાઇબરના કટકડા ચોડ્યા છે, જે અત્યારથી ઉખડવા મંડી ગયા છે ફાઇબર. તો આની શું રહેશે? સમય જતો તો હજી 2 થી 3 મહિના થવા આવ્યા છે. એટલે આ વિષય એવો છે કે આ કે ભ્રષ્ટાચાર કર્યો છે, કોઈને ખબર નથી પડી, શાંતિથી પતી ગયું. પણ ઉપરવાળો તો જોવે છે ને. આ ભગવાને તમને સાબિત કરી દીધું. પોતમારા જે કચકડા પડ્યા છે ને નીચે, એટલે ભગવાનને દેખાડ્યું છે કે આમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. ને તમારા જેવા જાગૃત નાગરિક આ બધા ડોક્યુમેન્ટને પુરાવા સાથે અત્યારે અહીં લોકોને આ વિષયની જાણ કરી છે. અને આ વિષય ઉપર હવે આગળ આપણે જે પણ યોગ્ય કાર્યવાહી થતી હશે એ તમામ કરશું, એવી અમે તમને ખાતરી આપી છે. વિપક્ષ તમારી સાથે છે. જી, તો મિત્રો, આ ઓન રેકોર્ડ કાગળિયા સાથે આપણે અત્યારે સીઓ સાહેબને મળ્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આમાં કોઈ જાતનું મને નથી લાગતું કે કાંઈ કરપ્શન થયું હશે તો પગલાં લેવામાં આવશે. પરંતુ જે પણ કાંઈ છે, વિપક્ષ અત્યારે આપણે જવાબદારી લીધી છે કે આગળ વધી અને જે પણ સત્ય છે એને ઉજાગર કરવામાં આવશે. બાકી અંજારના વિષયને લઈ તમે શું કર્યા છો, કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો.
સાહેબ ખાસ કરી અંજારમાં જે એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા એને લઈને તમે શું કહેશો? અંજાર નગરપાલિકામાં અલગ અલગ 4 જગ્યાએ એન્ટ્રી ગેટ બનાવવાના હતા, એમાંથી 3 જગ્યાએ હાલ ગેટનું કામ પૂર્ણ થયેલું છે. આ એન્ટ્રી ગેટના કામમાં બધું કામ કોન્ક્રીટ મટીરિયલથી કરવામાં આવેલું છે અને એમાં જે બાહ્ય ડિઝાઇન હોય તેમાં એફઆરપી મટીરિયલનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે અંગે અમે પીએમસી ટીપીઆઈ અને અમારા એન્જિનિયરનો લેખિત ખુલાસો લઈ અને આગામી કાર્યવાહી કરશું. જી સાહેબ, ટેન્ડરમાં એવું ક્યાં લખેલું છે ખાસ કરીને એફઆરપીનો ઉપયોગ કરવો? ટેન્ડરમાં અધર નેસેસરી ટેમ્પરરી સ્ટ્રક્ચર એવું લખેલું છે, એટલે એનો શું મિનિંગ થાય એ બાબતે અમે એમનો ટેકનિકલ અભિપ્રાય લેશું. જી સાહેબ, આમાં કેટલો ખર્ચ છે આ શણગાર માટે? જે એમાં એમનો શણગારનો ખર્ચ 10 લાખ રૂપિયા જેવો છે એક ગેટનો. સાહેબ, તમને લાગી રહ્યું છે 10 લાખ જેટલો ખર્ચ થયો? એટલે એ તો જે તે સમયે આનું આરે બનાવેલું હોય અને એના આધારે આ કામગીરી થયેલી હોય, એટલે એનો કેવી રીતે કયા ડોક્યુમેન્ટના આધારે આરે બનાવેલું છે એનો પણ અભ્યાસ કરવામાં આવશે. સાહેબ, શું લાગી રહ્યું છે આમાંથી કાંઈક કદાચ ભ્રષ્ટાચાર કે કાંઈ નીકળ્યું તો શું એક્શન લેશો તમે? જો આમાં કોઈ એવી બાબત નીકળી કે એસ્ટિમેટ મુજબની કોઈ કામગીરી ના થયેલી હોય તો એ ફરીથી એજન્સી પાસે કામગીરી જે એસ્ટિમેટના સ્પેસિફિકેશન છે એ મુજબ એમના ખર્ચે કરાવશું અને કોઈ ખોટો અભિપ્રાય આપેલો હશે એન્જિનિયર પીએમસી ટીપીઆઈ તો એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. જી સાહેબ, આવામાં ખાસ કરીને કેવી રીતની કાર્યવાહી થતી હોય છે? એટલે આવામાં પીએમસી અને ટીપીઆઈ એજન્સીને આપણે બ્લેકલિસ્ટ સુધી કરવા સુધીની કાર્યવાહી કરતા હોઈએ છીએ અને એન્જિનિયરનો જો કોઈ રોલ હોય તો એમને પણ છૂટા કરવાની અથવા નાના મોટા ઠપકા આપવાની આપણે કામગીરી કરતા હોઈએ છીએ. જો કાયમી કર્મચારી હોય તો એમનો ઇજાફો અટકાવવા સુધીની પણ કામગીરી થતી હોય છે. સાહેબ, કાયદાકીય રીતે કોઈ ભ્રષ્ટાચાર કર્યું હોય તો એના માટે કોઈ? તો એમના માટે મેં કીધું એમ એ મુજબ આપણે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરશું અને કોઈ જાણીબૂજીને કોઈ કામગીરી કરેલી હશે તો એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમયમાં તમે આ બધું જે પણ રિપોર્ટ મંગાવશો? એમનો રિપોર્ટ અમે 1-2 દિવસમાં મગાવશું, એટલે આગામી 8 થી 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સાહેબ, અત્યારે તો હેન્ડઓવર કરી નાખ્યું છે નગરપાલિકાએ લોકો માટે, તો સાહેબ આ રીતના મુદ્દા સામે આવ્યા છે તો એના માટે તમે શું કહેશો? મેં કીધું એમ જ કે એમના અભિપ્રાય મગાવીને જો ટેકનિકલ બાબત સાથે સુસંગત નહીં હોય તો એજન્સીના ખર્ચે તાત્કાલિક શરૂ કરે એવી અમને સૂચના આપશું.